નિયમ બધાને લાગુ પડે છે અને તેનું ઉત્તમ ઉદાહરણ સુરતથી સામે આવ્યું। નો પાર્કિંગમાં પાર્ક કરેલી પોલીસની ગાડી પણ ટો કરવામાં આવી। કાયદો સૌ માટે એક સરખો છે તે ટ્રાફિક પોલીસે બતાવ્યું। ઇન્ડોર સ્ટેડિયમ નજીકનું આ પાર્કિંગમાં વાહનો પાર્ક કરવામાં આવ્યા હોવાનું આ દ્રશ્યો જે સામે આવ્યા છે। નો પાર્કિંગની અંદર પાર્ક કરેલા પોલીસની ગાડીઓ પણ ટો કરી કાર્યવાહી કરવામાં આવી છે। સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે। ચોમાસુ પૂર્ણ થયાને ઘણો સમય વીતી ગયો હોવા છતાં રાજ્યના કેટલાય વિસ્તારોમાં રસ્તાના હાલ બેહાલ છે। કેટલાક વિસ્તારોમાં કોંગ્રેસે બિસ્માર રોડને લઈને વિરોધનો વંટોળ ઉભો કર્યો। મહેસાણાના બેચરાજીમાં બિસ્માર રોડ રસ્તાઓને લઈને કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન। આ તરફ અમરેલીમાં કોંગ્રેસે બિસ્માર રોડને લઈને વિવિધ બેનર્સ સાથે વિરોધ કર્યો। ભાવનગરમાં રસ્તાની ધીમી કામગીરીને લઈને લોકોની મુશ્કેલીમાં વધારો થયો। મહેસાણાના બેચરાજીમાં રોડ રસ્તા બિસ્માર મામલે કોંગ્રેસે હલ્લાબોલ કરી વિરોધ પ્રદર્શન કર્યું। છેલ્લા કેટલાય સમયથી રોડ રસ્તામાં મોટા ખાડા પડવાને લઈને વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। હાલાકીથી બહુચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર અને સ્થાનિક કોંગ્રેસ કાર્યકરો એકત્ર થઈ બેનરો સાથે વિરોધ કર્યો। બહુચરાજી મામલતદાર કચેરી પાસે રોડ પર બેસી વિરોધ પ્રદર્શન કર્યું। મામલતદારને ત્વરિત આ રોડના સમારકામ થાય તેવી માંગ સાથે આવેદન આપ્યું। તો અમરેલીમાં કોંગ્રેસે બિસ્માર રોડને લઈને વિવિધ બેનર સાથે વિરોધ કર્યો। વડિયા કોંગ્રેસ નેતા કાર્યકરો અને આગેવાનોને બેનર્સ લઈ ભાજપ વિરોધી નારેબાજી કરી। છેલ્લા 2.5 વર્ષથી વડિયાથી બાટવા દેવળીનો રોડ બિસ્માર હોવાનો કોંગ્રેસ કાર્યકરોએ આક્ષેપ કર્યો। વિરોધ દરમિયાન કોંગી કાર્યકર્તાઓએ જય શ્રીરામના નારા સાથે રામધૂન બોલાવી બિસ્માર રોડ બનાવી આપવા માંગ કરી। ભાવનગર શહેરમાં મુખ્ય 2 પ્રવેશદ્વાર પાસેથી વર્ષોથી રોડ બનાવવાનું કામ ચાલતા લોકો કંટાળી ગયા। નારી ચોકડી તરફ ફ્લાયઓવર બ્રિજનું કામ ધીમી ગતિએ ચાલતા તંત્રની બેદરકારીને કારણે સ્થાનિકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આ બંને રોડ ખૂબ જ બિસ્માર હાલતમાં હતા। હાલ આ રોડની કામગીરી ઝડપી કરવા માંગ ઉઠી છે। જો તમે એટીએમમાં પૈસા ઉપાડવા ગયા હો અને પૈસા ખાતામાંથી કપાઈ ગયા બાદ પણ એટીએમમાંથી પૈસા ન નીકળે તો ગભરાતા નહીં। એટીએમમાંથી જ્યાંથી પૈસા નીકળે છે તે જગ્યાએ એકવાર જોઈ લેજો, કેમ કે ચોર ચોરી કરવા માટે અનેક ટ્રીક અજમાવતા હોય છે। આ વખતે ચોરોએ ચોરી કરવા એક અનોખી રીત અજમાવી છે। બેંક એટીએમમાં રૂપિયા ઉપાડવા આવતા લોકોના રૂપિયા ફસાઈ જાય તે માટે જ્યાંથી રૂપિયા નીકળે છે ત્યાં આરોપીઓ એલ્યુમિનિયમની પટ્ટી લગાવતા। રૂપિયા ઉપાડતી વખતે રૂપિયા ફસાઈ જવાથી ગ્રાહકના ખાતામાંથી રૂપિયા કપાઈ જતા, જેથી ગ્રાહક એટીએમમાંથી બહાર ગયા બાદ ટોળકીનો એક સાગરીત એટીએમમાં જઈ એલ્યુમિનિયમની પટ્ટીમાં ફસાયેલા રૂપિયા ઉપાડી લેતો, જ્યારે અન્ય એક શખ્સ એટીએમ બહાર રેકી કરતો। આ અંગેની સુરત પોલીસને જાણ થતાં સુરતની પોલીસે એટીએમ બહાર ઉભેલા 2 આરોપીની ધરપકડ કરી। ઉધના ભાટેના એટીએમ બહાર ઉભેલા 2 આરોપીની પોલીસે કરી ધરપકડ। આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ જોવા મળ્યા, જેમાં બ્રેક બાદ આપનું સ્વાગત છે। બોટાદથી સમાચાર આવી રહ્યા છે। તાલુકા સેવા સદન ખાતે આધાર કાર્ડ અપડેટ અને રેશન કાર્ડ કેવાયસી માટે કતારો લાગી છે। બોટાદ તાલુકા સેવા સદન ખાતે અરજદારો, મહિલાઓ, બાળકો આ સહિત સિનિયર સિટીઝન્સ કતારમાં જોવા મળ્યા। અરજદારોનો આક્ષેપ છે કે અહીંયા કોઈ પણ જાતની વ્યવસ્થા કરવામાં આવી નથી અને સમયસર કામગીરી કરવામાં આવતી નથી। સાથે જ લોકો આધાર કાર્ડ અપડેટ અથવા રેશન કાર્ડમાં કેવાયસી માટે વહેલા આવી લાઇનમાં બેસી જાય છે, પણ અધિકારીઓ સમયસર આવતા નથી। જો કે મામલતદાર તમામ આરોપો ફગાવ્યા છે અને કહ્યું છે કે ટોકન આપી વ્યવસ્થા કરવાની કામગીરી કરવા છતાં પણ લોકો ટોકન અનુસાર કામગીરીમાં જોડાતા નથી અને આરોપો લગાવે છે, જેના કારણે ટોકન કામગીરી પણ બંધ કરી છે। શહેરમાં 22 થી 25 જગ્યા પણ આધાર કાર્ડ અપડેટ અને રેશન કાર્ડ કેવાયસીની કામગીરી શરૂ કરવામાં આવી છે। 3 થી 4 દિવસ સુધી એમને ધક્કા ખાધા, પણ હજી મારું આધાર કાર્ડ અપડેટ કરવાનો મેળ આવ્યો નથી। તે પહેલા મારી નાની બેબી છે, એને 18 વર્ષ પૂરા થયા એટલે એનું પણ અપડેટ કાર્ડ કરવાનું હતું। એનું અપડેટ થયું, પણ હજી આજથી લગીને 4 થી 5 મહિના થયા કે ઘેરે આવી જશે, હજી કાર્ડ આવ્યું નથી। ટોકન સિસ્ટમ આપી હતી કે ભાઈ 50 જણાનું આપણે દિવસ દરમિયાન એક કીટમાં મિનિમમ 50 જણનું કામ થઈ શકે, એટલા માટે અમે 50 ટોકન આપતા હતા। પરંતુ લોકો સમજતા નથી અને ખોટા કચેરી સામે અને એમની સામે આક્ષેપો કરવાના કારણે અમે પછી ટોકન આપવાનું અમને હાલમાં બંધ કર્યું છે। અને આધાર કાર્ડ અપડેશન એટલા માટે કરાવવા આવે છે કે એમના સરકારે પેલું કેવાયસીની કામગીરી 30/11 સુધીમાં પૂરી કરવા માટે જણાવ્યું છે, તો એના માટે વધી ગયો છે ઘસારો। રાજકોટ જિલ્લાના અનેક તાલુકામાં ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત છેલ્લા 1 સપ્તાહથી થઈ ચૂકી છે। તો બીજી તરફ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના જ વિસ્તારમાં ખાટલે મોટી ખોટ હોવાનું સામે આવ્યું છે। ખુદ કેબિનેટ મંત્રીના મત વિસ્તાર એવા જસદણમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત ન થઈ હોવાનું સામે આવ્યું। ત્યારે આજ રોજ જસદણ તાલુકા સેવા સદન ખાતે કોંગ્રેસ પક્ષના આગેવાનો તેમજ કાર્યકર્તાઓ દ્વારા ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યા।
કોંગ્રેસ પક્ષના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ દ્વારા ધરણા પ્રદર્શન યોજીને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો। એક તરફથી સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદીના પ્રતિ 20 કિલો દીઠ 1356 રૂપિયાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે, પરંતુ જસદણ વિસ્તારમાં હજી સુધી ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત ન કરાતા ખેડૂતો નીચા ભાવે પોતાની મગફળી વેચવા માટે મજબૂર બન્યા છે। સરકારે 11 નવેમ્બરે 160 કેન્દ્ર પર ખરીદી કરવાની જાહેરાત કરવામાં આવેલી હતી। આજની તારીખ સુધીમાં જસદણની અંદર શરૂ થયેલ નથી। સામે ખેડૂતોની સ્થિતિ એવી છે કે એમને શિયાળુ પાકની વાવેતર કરવું છે, ઘઉં, ચણા, જીરું, રાયડો, એના માટે ખેડ, ખાતર, દવા બિયારણનો મોંઘો ખર્ચો છે। તો આ સેન્ટર ચાલુ ન થવાના કારણે ખેડૂત છે એ ઓપન માર્કેટની અંદર 150-200 રૂપિયા નીચી છે મગફળી વેચાઈ રહી છે। પાછોતરા વરસાદના કારણે ખેડૂતોના ચોમાસુ પાકને નુકસાન પહોંચ્યું છે અને જે થોડો ઘણો પાક બચ્યો છે તેનું ખેડૂતો વેચાણ કરી રહ્યા છે। ત્યારે આ વખતે મગફળી ઉત્પાદન કરતા ખેડૂતો ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે। ખુલ્લા બજારમાં મગફળી વેચવાના બદલે ખેડૂતો સરકાર દ્વારા શરૂ કરાયેલા ટેકાના ભાવે મગફળી વેચી વધુ ભાવ મેળવી રહ્યા છે। ખુલ્લા બજારમાં મગફળીના 900 થી 1000 રૂપિયા સુધીના જ ભાવ મળે છે, જ્યારે સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી 1350 રૂપિયા ખરીદવામાં આવે છે। સાથે સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરાતા ઠંડીની મોસમમાં પણ ખેડૂતો મોડી રાતથી જ મગફળી વેચવા માટે અહીંયા આવી પહોંચે છે। સરકારે જે જાહેરાત કરી કે આપણે ટેકાના ભાવે 1356 રૂપિયામાં મગફળી ખરીદીશું, બહુ સારામાં સારું કાર્ય કર્યું છે। કારણ કે અત્યારે 900 થી 1000 રૂપિયા મગફળીના ભાવ ચાલે છે, અને સરકારનો ખૂબ ખૂબ આભાર કે ખેડૂતો પાસેથી 1356 રૂપિયાથી મગફળી ખરીદે છે, એમના માટે સરકારનો ખૂબ ખૂબ આભાર। મગફળી લઈને ધોરાજી યાર્ડમાં સરકારના ટેકાના ભાવ માટે નાખવા માટે લઈને આવ્યા છે। 1356 રૂપિયા ભાવ મળે છે અને ખુલ્લી બજારમાં 850, 900, 1000 રૂપિયા સુધી વેચાય છે। પહેલા પાછોતરા વરસાદ અને હવે બારદાનની તંગી, જગતનો તાત જાય તો જાય ક્યાં। ગીર સોમનાથ ઉના ખરીદ વેચાણ સંઘ દ્વારા ટેકાના ભાવે મગફળી, સોયાબીન, મગ, અડદની ખરીદીમાં ખાલી બારદાનની તંગી સર્જાઈ છે। ખાલી બારદાન ન હોવાના લીધે ટેકાના ભાવે ખેડૂતોની મગફળીની ખરીદી બંધ કરવાની ફરજ પડી છે। ભારતીય કિસાન સંઘે ખાલી બારદાન પૂરી પાડવા માંગ સાથે ઉના પ્રાંત કચેરીએ આવેદન આપ્યું છે। 4 દિવસમાં પૂરતા પ્રમાણમાં ખાલી બારદાન નહીં આવે તો ખરીદી અટકાવી ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। 23મો વારો આવ્યો તો 10 દિવસમાં 23 ખેડૂતના વારા નથી આવતા તો 3 મહિને કેટલા ખેડૂતના વારા આવી ગયા? તમે અને આ સમસ્યા બારદાન નથી આવતા તો બારદાન વાક્ય ખેડૂતને રજા રાખવી પડે। એ બોલાવ્યા હોય એ ખેડૂતને અહીં માંડવી પૂરી થઈ વાહન ભાડે લાવ્યા હોય એ વાહનનું કરવાનું ખાલી થાય નહીં, કોઈ સમસ્યા ન થાય તો બારદાન જોઈએ એટલા 8-10 હજાર બારદાન તમારે ખરીદી જ કરવી કે પછી 3 મહિને અમારો વારો આવ્યો, 3 મહિને વારો આવ્યો અને 2 મહિને તમે પૈસા મોકલો તો ખેડૂતને પાન રે હું। જે ઉના ખાતે ખરીદ વેચાણ સંઘમાં જે ટેકાના ભાવ